1 2 3 સ્ટાર્ટ. છેલ્લે જે આપણે દાખલા લીધા હતા એમાં હવે સદિશવાળા એક બે દાખલા એડ કરી લઈએ. એટલે લગભગ બધા જ કેસમાં જ્યારે એ આર અને એ નેટ વચ્ચેના ખૂણા મેળવવાની જરૂર હોય તો એ આવડે. સદિશવાળા એક દાખલા નથી લીધા. ધારી લો કે તમને એની કિંમત 2t i કેરેટ અને એ જ રીતે શરૂઆતનો વેગ 2j કેરેટ એવો આપેલો છે અને તમને એમ કહે છે કે RC શોધો. RC એટલે આપણે લીધું હતું કે રેડિયસ ઓફ કર્વેચર અથવા તો વક્રતા ત્રિજ્યા ક્યારે, તો કે જ્યારે અથવા તો એટ t = 2 સેકન્ડ આવી વાત કરેલી છે. બરાબર. તો સૌથી પહેલાં તો તમારે આના ઉપરથી v શોધવું પડે. આ ગતિ કેવી છે તો કે પ્રવેગી ગતિ છે. પ્રવેગ છે તો અચળ છે? તો અચળ નથી, કારણ કે કોની ઉપર આધાર રાખે છે? t ઉપર આધાર રાખે છે. અચળ પ્રવેગ ન હોય તો પછી આપણે વેગ શોધવા માટે v = u + at એવા સૂત્રનો ઉપયોગ ન કરી શકાય. તો એની જગ્યાએ શું કરવું પડશે તો કે a ની કિંમત શું લખશું? dv/dt સદિશ અને એ 2t i કેરેટ, એના ઉપરથી dv = 2t dt એને 2t i કેરેટ dt આમ લખશું. બરાબર. હવે એનો યુઝ કરીને સીધું જ લખીએ તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આનું શું થશે તો કે 2 × t²/2 એટલે આ આવશે t² અને i કેરેટ. આવો જવાબ આવશે. બરાબર. અને t ની વેલ્યુ આપણે લખશું કેટલી? 0 થી 2 લખવાની છે. બરાબર. એટલે અહીંયા જો તમે કેલ્ક્યુલેશન છેલ્લે લખશું આપણે એની 0 થી t વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી શકાય. તો v જે આવે છે = u ની વેલ્યુ કેટલી છે તો કે 2j કેરેટ, પછી t² કેટલું થશે તો કે 2 નો સ્ક્વેર 4 એટલે +4i. એટલે ફરીથી લખો તો અમુક સમય એટલે કેટલા સમય પછી તો કે 2 સેકન્ડ પછી v કેટલો આવે તો કે v આટલો આવશે. બરાબર. અને આ વેગનું મૂલ્ય આપણે લેવાનું થશે. બરાબર. તો એક મૂલ્ય કેટલું આવશે તો કે 16 + 4 એટલે √20 જેટલું મીટર પ્રતિ સેકન્ડ જેટલું એનું મૂલ્ય આવશે. આપણે એક યાદ રાખવું જોઈએ કે RC, અહીંયા કેપિટલ R લખી નાખીએ. RC બરાબર શું લીધું હતું તો કે v² ના છેદમાં AR લીધું હતું. v આવી ગયો જે સમયે આપણે વક્રતા ત્રિજ્યા શોધવી છે v આવી ગયો. હવે AR લેવાનું થશે એટલે આને સૂત્ર 1 લઈ લઈએ. બરાબર. તમને જો u ની કિંમત કીધી હોય, AR એટલે કઈ દિશાનો પ્રવેગ? અત્યારે પ્રવેગ તમને આપેલો છે 2t પ્રવેગ આપેલો છે. t = 2 સેકન્ડે 4i જેટલો પ્રવેગ થશે. તો તમારે એનો કઈ દિશાનો ઘટક જોઈએ છે? ધારી લો કે v આ બાજુ છે, v સદિશ આ બાજુ છે, એ આ બાજુ છે. એ સદિશની કિંમત કેટલી છે તો કે 2j છે. કેટલી છે? એ સદિશની કિંમત 2j, એ સદિશ છે 2t એટલે કે 4 જે લખી નાખો ને એને. એ સદિશની કિંમત છે 2 × 2 અને i છે એટલે 4i છે. અને v સદિશ કેટલો આવ્યો આપણે તો કે 4i + 2j આવું આવી ગયું. એટલે હવે અહીંથી તમારે a ની આ દિશાનો સદિશ જોઈએ છે. એ કયો સદિશ છે? એ દિશાનો ઘટક AR જોઈએ છે. હવે એ લેવા માટે બે મેથડ લઈ શકાય. એક તો તમે a નો આ બાજુનો ઘટક લઈ લો. બરાબર. એ કેટલો થશે તો કે a નો એ બાજુનો ઘટક a cos θ થાય. આને θ જો લખો તો. બરાબર. અને a cos θ લેવું હોય તો બીજી એક મેથડ છે કે અત્યારે v.a લઈ લો = va cos θ. એના ઉપરથી સીધું મળી જશે a cos θ = v સદિશ .a/v આવું થશે. અને આ કયો ઘટક થઈ જશે તો કે at ઘટક થશે. બરાબર. મેં યાદ રાખજો a નો v ની દિશાનો ઘટક લીધો એ at થશે. તો આને હું સીધું at લખી નાખું. એક મેથડ આ છે. તો v.a
હવે વી મેં અહીંયા લખ્યું છે 4i to j ડોટ એ કેટલું આવે છે તો કે 4i અપોન વીનું મૂલ્ય √20, તો આ થશે 16/√20, બરાબર. આ ટી ઘટક થયો. એ ટી ઘટક ઉપરથી તમને એ આર ઘટક મળી જાય. એ કેટલું છે તો કે એ નેટ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એટી નો સ્ક્વેર પ્લસ એ આર નો સ્ક્વેર, આવી રીતે લખી શકાય. તો એ નેટ નો સ્ક્વેર એટલે આ કયું છે, એ નેટ છે, યાદ રાખજો. એ નેટ નો સ્ક્વેર એટલે 2 × 2 એટલે 4, 4 નો સ્ક્વેર એટલે 16 થશે, બરાબર. પછી એટી તમને આવું આવ્યું એટલે 16 નો સ્ક્વેર ભાગ્યા 20 એમ લખી શકાય, બરાબર. પ્લસ એ આર ખબર નથી, એ આર નો સ્ક્વેર, તો એ આર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 નો સ્ક્વેર 16 નો સ્ક્વેર ભાગ્યા 20. 16 આમાંથી બહાર લઈ લો એટલે 1 - 16/20 એટલે 20 - 16 એટલે 4/20 આવું થશે. ચેક કરી લેવું. એટલે આ થશે, એનું વર્ગમૂળ લેશો એ આર એટલે આનું 4 થશે, 2 થશે ભાગ્યા √20 એટલે આ કેટલું આવશે 8/√20. એકવાર આ ચેક કરી લેવું. 8/√20. અને √20 ને કેટલું લખી શકાય તો કે 4/4√5 એટલે 2√5 એટલે 2√5 અને 2/√5. એક મિનિટ, સોરી, 4/√5. આ એ આર આવી ગયું, બરાબર. હવે આની અંદર કિંમત મૂકી દો એટલે આરસી બરાબર v². શું છે તો કે v² થશે 20 અને એ આર તમારે આવ્યું 4 અને √5 ઉપર મૂકી દો એટલે આ આન્સર આવશે 5√5 મીટર, બરાબર. તો આ રીતે આરસી લઈ શકાય, બરાબર. તો ઝડપથી આ સ્ટેપ્સ પાછા રિવાઇઝ કરી લેવાના. કે સદીશોવાળો આવો પહેલો કિસ્સો લીધો આપણે કે એમાં તમને રેડિયસ ઓફ કર્વેચર પૂછ્યું હોય, વક્રતા ત્રિજ્યા પૂછ્યું હોય, તો શું કર્યું આપણે, એ નેટ યુ એ બંને ઉપરથી પહેલાં તો આપણે શું જોઈએ છીએ, વી જોઈએ છીએ. વી લેવા માટે v બરાબર u પ્લસ એટી સૂત્ર નહીં કામ આવે, કારણ કે એ અચળ નથી. અચળ ન હોય તો તમારે આવું કંઈક કેલ્ક્યુલેશન કરવું પડે અને ડીવી બરાબર કંઈક ઇન્ટુ ડીટી, એના ઉપરથી વી અને ટીનો રિલેશન મળશે. અંતિમ વેગ તમને આવી રીતે મળશે. એની કિંમત તમે આ લઈ લો. એનો સ્ક્વેરની જરૂર પડશે અહીંયા. એ આર જોતું હોય તો તમારે અત્યારે વી અને એ વચ્ચેનો એંગલ લેવો જોઈએ અને એના આધારે તમને એનો વીની દિશામાં એટલે એટી ઘટક તમને મળી જશે. એટી ઘટક જે અહીંયા મળે છે એનો યુઝ કરીને તમે આ સૂત્રનો ઉપયોગ કરીને એ આર ઘટક મેળવી શકો. એક બીજી મેથડ છે એ આર મેળવવાની. જો તમને આ બેનો ખૂણો થીટા ખબર હોય તો એ સાઇન થીટા એ બીજું કંઈ નથી પણ શું છે, એ આર. એ કોસ થીટા એ ટી છે, એ સાઇન થીટા એ શું છે, એ આર છે. એટલે પહેલાં તો હું આને ઇક્વેશન નંબર 2 આપી દઉં. અત્યારે આ જે લઉં છું એ ઓપ્શનલ છે મેથડ, યાદ રાખજો, બરાબર. હવે સાઇન થીટા નથી ખબર મને, પણ એની જગ્યાએ કોસ થીટા તમને મળી જશે, બરાબર. તો એ જ વસ્તુ લઈએ આપણે. કયું લીધું હતું, એ ડોટ વી બરાબર એ વી કોસ થીટા, આવું લીધું હતું આપણે. તો એ ડોટ વી કેટલું આવ્યું હતું, અહીંથી લઈ લે સીધું જ, એટલે 16 આવ્યું હતું સીધું જ. એ ડોટ વી એ 16 આવે છે, ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય કેટલું, તો એનું મૂલ્ય કેટલું થયું હતું 4. એનું મૂલ્ય કેટલું છે 4. પછી વીનું મૂલ્ય કેટલું, તો વીનું મૂલ્ય √20 અને ઇન્ટુ કોસ થીટા, બરાબર. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 4/√20 આવું આવશે. તેથી સાઇન થીટા કેટલું થશે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર થીટા અને એનું રૂટ તો અહીંયા મૂકી દો તો 1 - 16/20 એનું રૂટ. તો આ કેટલું થશે 4/20 ને એનું રૂટ એટલે 2/√20.
બરાબર, આવું થશે. ઓકે, સાઇન આવી ગયું. હવે મારે શું જોઈએ છે? એ આર જોઈએ. તેથી એ આર ઇઝ ઇક્વલ ટુ એ એટલે વળી પાછું મૂકી દો. એની વેલ્યુ કેટલી હતી? 4 ઇન્ટુ એ આર ઇઝ ઇક્વલ ટુ, ફરીથી આ ઇક્વેશન લખો. એ આર ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 4 અને સાઇન કેટલું આવ્યું આપણે? 2 ઇન્ટુ √20 એટલે 8/√20 અને ઇઝ ઇક્વલ ટુ 4/√5 જે અહીંયા આવી ગયું. બરાબર, એટલે આ બીજી મેથડ છે, ઓપ્શનલ મેથડ છે. તમને જે મેથડ ફાવે એ પ્રમાણે એ આ લઈ લેવાનું, પછી અહીંયા સબસ્ટિટ્યુટ કરી નાખવાનું. રાઈટ, અને નોટ ડાઉન કરી નાખો થોડી વારમાં. આના જેવો જ હજી એક બીજો દાખલો લઈ લઈએ. એમાં પણ આપણે સદિશોનો જ યુઝ કરશું. v is equal to 2i 3j અને a is equal to I plus j. કોઈ પણ સમયે આવું તમને આપેલું છે. કોઈ પણ સમયે આવું છે. આમાં ટી નથી આવતો, એનો મતલબ શું થયો? કે આ બંને અચળ છે. બરાબર, એટલે કોઈ એક સમય માટે આ કિંમત અચળ જ રહેવાની છે. તો આ સમયે ફરીથી તમને પૂછ્યું છે કે આરસી શું આવશે. બરાબર, ફરીથી ઝડપથી જે વસ્તુ લીધી હતી આ બદલાતું નથી, એટલે પહેલાં તો વી લઈ લો. વી કેટલું આવશે? 4 + 9 એટલે √13 જેટલું વી આવશે. જો કે આપણે વીની કિંમત વીનો વર્ગ જોઈએ છીએ એટલે 13 જ આવશે. બરાબર, એ જ રીતે એ અને વી વચ્ચેનો એંગલ લેવો પડશે. મેં તમને આગળ વાત કરી હતી. ધારી લો કે આ વી છે અને આ કંઈ એ છે, તો વી અને એ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય, તો પહેલાં તો આપણે શું જોઈએ છીએ? થીટા જોશે, કારણ કે આ દિશાનો પ્રવેગ આપણે એ આર જોઈએ છીએ. આ બે ઓપ્શન મેં તમને કીધા હતા, એક એટી વાળું અને એક એ આર વાળું. તો સાઇન વાળું મારા ખ્યાલથી વધારે ઇઝી છે. તમને જે રીતે ફાવે એ રીતે લેવું. એ ઇન્ટુ વી, વી ઇન્ટુ એ, વી ડોટ એ, પછી વી ઇન્ટુ એ સદિશ ઇન્ટુ કોસ થીટા, આવી રીતે લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ વી ડોટ એ કેટલું થશે? આમાંથી સીધું જ લઈએ તો 2 × 1 એટલે 2 પ્લસ 2 × 1 એટલે 2 પ્લસ 3 × 1 એટલે 3 એટલે ટોટલ આવશે 5. બરાબર, વી કેટલું આવે છે? તો વી 4 + 9 એટલે મેં કીધું √13 આવે. એ કેટલું આવે? તો કે 1 + 1 નું વર્ગમૂળ એટલે √2 આવે. કોસ થીટા આવું થશે. આના ઉપરથી સાઇન થીટા આપણે પછી મેળવશું, તો આ થશે 5/26. બરાબર, તેથી સાઇન થીટા કેટલું આવશે? તો સાઇન થીટા બરાબર 1 - 25/26 એનો રૂટ, એટલે આ થશે 1/√26. એના ઉપરથી આપણે સીધું જ લઈ લઈએ એ આર બરાબર કેટલું આવશે? તો કે એ આર બરાબર એ સાઇન થીટા, એવું લખ્યું હતું આપણે લાસ્ટ ટાઈમ. બરાબર, તો એ પાછું લઈ લો. એ છે √2. બરાબર, સાઇન થીટા એટલે 1/√26 એટલે આવશે 1/√30. બરાબર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે રીતે લખતા હોઈએ. અને એના આધારે સીધું લખીએ આરસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેરના છેદમાં એ આર. વીનો સ્ક્વેર એટલે 13 આવશે. એ આર એટલે 1/√13 આવશે. ઇઝ ઇક્વલ ટુ 13 × √13 એટલે મારા હિસાબે આવો આન્સર હોવો જોઈએ. ચેક કરી લેજો, કેલ્ક્યુલેશનમાં કદાચ નાની મોટી મિસ્ટેક હોય તો કરેક્શન કરી લેજો. લાસ્ટ ટાઈમ એક
વિડીયોની અંદર આપણે અહીંયા કંઈક કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક હતી, તમારામાંથી કોઈ મને સજેશન કર્યું હતું કે ટીનો સ્ક્વેર મેં 2 × 2 આવવો જોઈએ, એની જગ્યાએ મેં 2 લખેલું, એટલે એ થોડું કરેક્શન કરી નાખજો. આન્સર્સ મેં મોટાભાગે લખેલા નથી હોતા, એટલે મેથડ હું તમને સમજાવું છું. મેથડ ઉપરથી તમારે આન્સર કેલ્ક્યુલેશન કેમ કરવા એ આખી પ્રોસેસ ફોલો કરીને આન્સર ઉપર આવી જવું. આને નોટ ડાઉન કરી લો. હવે આપણે લખશું સર્ક્યુલર મોશનનું ડાયનેમિક્સ ઓફ સર્ક્યુલર મોશન. બરાબર, ડાયનેમિક્સ ઓફ સર્ક્યુલર મોશન. એક વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં કે સર્ક્યુલર મોશન એવું શબ્દ વાપરીએ અને રોટેશનલ મોશન વાપરીએ. બરાબર, સર્ક્યુલર મોશન અને બીજું છે રોટેશનલ મોશન. હવે ગુજરાતીમાં આપણે આની માટે બેયની માટે જુદા જુદા શબ્દો નથી, પણ એનો મિનિંગ અલગ અલગ થાય છે. અંગ્રેજીમાં આવા બે ટોપિક આવે છે, સર્ક્યુલર મોશન અને રોટેશનલ મોશન. ગુજરાતીમાં ટ્રાન્સલેશન એનું ચાક ગતિ એવું કરેલું છે. બરાબર, અથવા તો કોણીય ગતિ. હવે એમાં ઘણીવાર કન્ફ્યુઝન ન થાય એટલે સમજો. સર્ક્યુલર મોશનનો અર્થ શું થાય છે કે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો પદાર્થ. બરાબર, એ ટાઈપની ગતિ લઈએ છીએ. અત્યારે તમે જોશો ને તો બધા જ કેસ મેં આવા લીધા છે, વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો પદાર્થ. તો આને આપણે શું કહીએ છીએ? સર્ક્યુલર મોશન અથવા તો કોણીય ગતિ. બરાબર, કોણીય ગતિ એવું કહીએ છીએ. કોણીય ગતિ કોની? તો કે બિંદુવત પદાર્થની. એટલે કોણીય ગતિની વાત કરતા હોય તો કોની છે? બિંદુવત પદાર્થ કે જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બરાબર. એક બીજો શબ્દ જે રોટેશનલ મોશન આવે છે, એમાંય ધારો કે આમ દોરીએ, પણ એમાં કોઈ બિંદુવત પદાર્થ નથી. સમજો, આ પોતે જ એક ગોળો છે. બરાબર, આ રીતે, અને ગોળો આ માર્ગ ઉપર ગતિ કરે છે, તો ગોળાના બધા જ ભાગ આ રીતે ગતિ કરતા હોય, તો એને આપણે શું કહેશું? રોટેશનલ મોશન કહેશું. એને કોણીય ગતિ બિંદુવત પદાર્થની નથી. બરાબર, એટલે એને ઘણીવાર આમ કહેતા હોય ચાક ગતિ. પણ કોઈ આપણી ગુજરાતી ટેક્સ્ટબુકમાં આની વચ્ચે ડિફરન્શિએશન અથવા તો બંનેની વચ્ચેનો ભેદ સ્પષ્ટ નથી કર્યો. એટલે બને ત્યાં સુધી તમે કયો શબ્દ વાપરશો? રોટેશનલ મોશન એવો શબ્દ વાપરશો. એમાં પદાર્થનું આખાનું પરિભ્રમણ થતું હોય છે કોઈ અક્ષની સાપેક્ષે, અને એ અક્ષ પાછી એની અંદરથી જ પસાર થતી હોય. બરાબર, આ ટાઈપનું છે. એટલે પદાર્થની પોતાના અક્ષ કે જે મોટા ભાગે પોતાનામાંથી જ ગતિ કરે. બરાબર, એટલે આ ટાઈપની ગતિની આપણે વાત કરીએ છીએ. બરાબર, એટલે આ અત્યારે મેં ખાલી એ સમજાવવા માટે તમને કહ્યું કે બંને વસ્તુ જુદી છે. અત્યારે હું તમને આ સર્ક્યુલર મોશનનું સમજાવું છું કે જેમાં પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ફરે છે. પદાર્થની પોતાની આખી એક્સિયલ મોશન નથી થતી હોતી. આમાં પદાર્થના તમામ બિંદુઓ એક સમાન રેખીય વેગથી ગતિ કરે, અને આમાં પદાર્થના તમામ બિંદુ
જુદા જુદા રેખીય વેગથી ગતિ કરે. યાદ રાખજો, આ બંને વસ્તુ ડિફરન્સ લખવો હોય તો લખી લો કે ચાક ગતિ, આપણે આ વસ્તુ હજી ભણવાની છે. રોટેશનલ મોશનનું આખી અલગ જ આની જેમ જ ડિસ્કશન કરવાની આવશે ને એ વધારે ડિટેલ ઇન ડેપ્થ હોય છે, થોડું ડિફિકલ્ટ પણ હોય છે. એની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા, એવા બધા શબ્દો આવતા હોય છે કે કોણીય પ્રવેગ, એ ટાઈપના. કોણીય પ્રવેગ તો જો કે આની અંદર પણ આપણે મેન્શન કરી શકીએ, પણ જડત્વની ચાક માત્રા જેવા શબ્દો આમાં વધારે યુઝફુલ થાય છે. બરાબર. અને લખવું હોય તો તમે નોટ ડાઉન કરી દો. બનશે તો હું આ ફ્રેમને ફ્રીઝ કરી આપીશ, એટલે તમે લખવાનો તમને ટાઈમ મળી જાય. રાઈટ. ઓકે, તો આપણે થોડા આ જગ્યાએથી ડાયવર્ટ થયા હતા. અત્યારે મારા ડાયનેમિક્સ ઓફ સર્ક્યુલર મોશન, એટલે ડાયનેમિક્સમાં શેની વાત આવતી હોય છે? તો કે બળની વાત આવતી હોય. બરાબર. તો આપણે અત્યારે જો ચાક ગતિની વાત કરીએ, કોણીય ગતિની વાત કરીએ, તો કોણીય ગતિ કરાવવા માટે બળ જરૂરી છે કે કેમ? બરાબર. કોઈ પણ ગતિ કરાવવા માટે બળ જરૂરી છે. ધારી લો કે એક પદાર્થ આમ ગતિ કરે છે, તો અહીંયા બળ જરૂરી છે. યાદ રાખજો, આ બહુ સિમ્પલ વસ્તુ. આ રેખીય ગતિ છે, એમાં કોઈ એમ પૂછે કે બળ જરૂરી છે, તો કાયમી જરૂરી નથી. બરાબર. કારણ શું કામ આવું? તો કે ન્યૂટનના નિયમ પ્રમાણે જો અચળ વેગથી ગતિ કરે તો આમાં બળની જરાય જરૂર પડતી નથી. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા હું પૂછું કે આમાં બળ જરૂરી છે, અને હું તમને એટલું કહી દઉં છું કે વી કેવો છે? અચળ. તો આમાં બળ જરૂરી છે? તો આમાં બળ જરૂરી છે. હા. શું કામ? કે તમને ખબર છે કે આમાં પ્રવેગ નથી. એ શું છે? 0 છે. જ્યારે આમાં એ 0 નથી. બરાબર. તમને એ ખબર છે કે એ આર તો આવે જ. બરાબર. એ ટી પણ હોઈ શકે, પણ એ ટી 0 થઈ શકે, પણ એ આર 0 થતું નથી. એટલે યાદ રાખજો કે આમાં એ આર 0 નથી. બરાબર. ઓકે, તો એનો અર્થ શું થયો કે એ આર હંમેશા આ દિશામાં અહીંયા હોય, તો આ દિશામાં એ આર કેન્દ્ર તરફનો એક પ્રવેગ હંમેશા હોય છે. બરાબર. તો એના ઉપરથી એમ કહી શકાય કે એ આર 0 નથી. બરાબર. તેથી એફ બરાબર એટલીસ્ટ શું લખી શકાય? એમ એ આર. ક્યારે? યાદ રાખજો, ક્યારની વાત કરું છું? જ્યારે વી અચળ હોય ત્યારે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ આર. ને એમની કિંમત તમને ખબર છે, આપણે 11th સ્ટાન્ડર્ડમાં મેળવેલી છે. કેટલી થાય? v²/r, એટલે mv²/r. આવી રીતે તમે એનું ઇક્વેશન લઈ શકો. એટલે આમાં કહી શકો કે કોણીય ગતિ માટે, સર્ક્યુલર મોશન માટે હંમેશા બળ આવે જ. હા, અમુક કિસ્સા એવા છે કે જેમાં તમે એમ કહી શકો કે એ આર નથી. બરાબર. જો પહેલાં મેં તમને અત્યારે જે હું શબ્દ બોલ્યું છું ને એ ફરીથી સમજજો કે કોણીય ગતિ માટે બળ હંમેશા આવે જ. શું કામ આવે છે? તો કે એ ત્રિજ્યાવર્તી ઘટક 0 નથી થતો. તો હું ફરીથી એ જ ક્વેશ્ચન પૂછું કે કોઈ એવી કોણીય ગતિ છે કે જેમાં એ આર 0 હોય અને એ ટી નોન 0 હોય, અને કોઈ એવી કોણીય ગતિ છે કે જેમાં એ આર નોન 0 હોય અને એ ટી 0 હોય. તો આ તો તમને ખબર છે, આ જ ગતિ છે. કઈ? વી અચળ હોય ત્યારે એ આર એમાં 0 નથી અને એ ટી 0 છે, એ ખબર છે. પણ આવું ક્યારેય શક્ય બને કે જ્યારે એ આર 0 હોય અને એ ટી 0 ન હોય. નોર્મલી કોણીય ગતિની વાત કરીએ ત્યારે તમારા મગજમાં આ જ વિચાર આવતો હોય છે. બરાબર. પણ એવા કેસ બનાવી શકાય, જેમ કે લોલક છે. બરાબર. અને લોલકમાં આ રીતે લોલક ગતિ કરે છે. આ એની કઈ જગ્યા છે? એક્સ્ટ્રીમિટી, એટલે કે મહત્તમ અંતરે પહોંચે છે. હવે મહત્તમ અંતરે પહોંચે ત્યારે સમજો કે અહીંયા એનો વેગ કેટલો થયો? તો કે અહીંયા એનો વેગ 0. અહીંયા એનો વેગ કેટલો છે? મેક્સિમમ. જો વેગ 0 હોય તો તમને ખબર છે કે જો v 0 હોય તો v²/r, જેને આપણે એ આર કહીએ છીએ, તો v 0 છે એટલે એ આર કેટલું થઈ જાય? 0. અને આ સમયે એ ટી છે.
તો છે, કારણ કે એનો વેગ, શરૂઆતનો વેગ કેટલો છે 0, પણ એ વેગ કેવો થતો જાય છે, વધતો જાય છે, વેગ વધે છે, એટલે આ દિશામાં એનો સ્પર્શકીય પ્રવેગ આવે છે. સ્પર્શકીય પ્રવેગની કિંમત કેવી થશે? ધન થશે, કારણ કે વેગ વધે છે. એ જ રીતે ધારી લો કે આમ આવે છે, બરાબર, અને આમ ઉપર જાય છે, ત્યારે શું થાય છે? તો કે ત્યારે એનો અહીંયા v0 નથી, એટલે AR આવે છે, અને એ જ રીતે AT હશે, પણ AT હવે આ દિશામાં હશે, કારણ કે વેગ એનો ઘટે છે, એટલે AT ની વેલ્યુ કેવી થશે? ઋણ થશે. AT ની વેલ્યુ ઋણ થશે, v ઘટે છે. એટલે મેં તમને કીધું આ પણ પોસિબલ છે ને આ પણ પોસિબલ છે. આ કયા કિસ્સામાં પોસિબલ છે એ સમજો તમે. લોલક જેવા કિસ્સામાં, કે આમ પોતાનો વેગ ઘટાડીને અહીંયા ઊભો રહી જાય ને વળી પાછું આમ આવે, એટલે છેડાવાળી એક્સ્ટ્રીમિટી છે ત્યાં તમારે AR 0 થાય અને AT નોન ઝીરો થાય. એટલે આવો ક્વેશ્ચન મેં કોઈ જગ્યાએ જોયેલ, તો આ ક્વેશ્ચન છે, યાદ રાખજો કે આ બેમાંથી કયું ખોટું છે એવું, બરાબર. તો આને આપણે A કહીએ, ધારો કે આને B કહીએ, તો એવા ઓપ્શન હતા. આને આપણે શું કહીએ? P કહીએ, આને Q કહીએ, તો એવા ઓપ્શન હતા કે P અને Q બંને ખોટા છે, પછી P એકલું ખોટું છે, Q એકલું ખોટું છે, અને એક પણ નહીં, આવી રીતે આપ્યું હતું. તો બંને સાચા છે, બરાબર. એટલે આ જવાબ આવશે. આમાં તમને પૂછ્યું હતું કયું ખોટું છે, કયું વિધાન ખોટું છે, બરાબર. તો આ પણ ખોટું નથી, બરાબર. બંને સાચા છે, એટલે આ બંને ખોટા છે એવું કહે છે. એ પણ નથી, P પણ ખોટું નથી, Q પણ ખોટું નથી, એટલે જવાબ શું આવશે? એક પણ નહીં, બંને સાચા છે, બરાબર. ઠીક છે. તો આ ડિસ્કશનમાં આ ક્વેશ્ચન લખવો હોય તો નોટ ડાઉન કરી લો એકવાર. પછી આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ. સારું. હવે એટલે મોટા ભાગે વર્તુળાકાર માર્ગની વાત હોય ત્યારે એમાં કંઈક તો બળ આવે જ, અને એ બળ તમામ કિસ્સા માટે કેવું હોય? કેન્દ્ર તરફનું તો હોવાનું જ, એટલીસ્ટ. કેન્દ્ર સિવાયનું બળ આવી શકે. આપણે એના એક્ઝામ્પલ લઈ શકીએ કે એક આપણે શું કરીએ છીએ, પથ્થરને દોરી સાથે બાંધી દીધો, તો આ બાજુ તણાવ બળ છે. એ તણાવ બળ અત્યારે કયું થશે? સેન્ટ્રીપેટલ અથવા તો કેન્દ્રગામી બળ થશે. પછી એવો ને એવો એક કિસ્સો કોનો છે? તો કે પ્રોટોન વચ્ચે હોય ને ઇલેક્ટ્રોન ફરતો હોય અહીંયા, બરાબર. તો એ બે વચ્ચે કયું બળ લાગે છે? વિદ્યુતીય બળ લાગે છે, બરાબર. એ એક કિસ્સો છે. એવું ને એવું એક ત્રીજું એક્ઝામ્પલ કોનું લઈ શકાય? ધારો કે અહીંયા પૃથ્વી છે અને આ ચંદ્ર છે, તો એમની વચ્ચે કયું બળ લાગશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો એ ચાક ગતિ કરાવવા માટે કારણભૂત છે. તમે ધારો કે આવી રીતે એક વાટકો છે ને એની ઉપર લખોટી મૂકી દો, લખોટીને નીચે પડવા દો, ત્યારે એ વાટકાના કેન્દ્ર તરફ કયું બળ લાગશે? તો કે આ લખોટીને લંબ પ્રત્યાઘાતી બળ લગાડે એ બળ લાગશે. એવું ને એવું એક બીજું એક્ઝામ્પલ લઈ શકાય. આ તમને ખબર છે, ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે એક ધન વિદ્યુતભાર દાખલ થાય છે, અંદર v વેગથી દાખલ થાય છે, તમને ખબર છે. તો એનો માર્ગ કેવો થશે? આવો વર્તુળાકાર માર્ગ થશે, બરાબર. વિદ્યુતભાર એ દિશામાં, તો એને આ દિશામાં દર વખતે કયું બળ લાગે છે? તો કે Q ગુણ્યા V ક્રોસ B જેટલું બળ લાગે છે, અથવા તો QVB જેટલું મૂલ્ય એનું કેટલું છે? Q ગુણ્યા V ગુણ્યા B જેટલું મૂલ્ય. તો આ કયું ચુંબકીય બળ એ દિશાનું થશે, બરાબર. તો આવા એક્ઝામ્પલ છે અમુક. અને હજુ એક એક્ઝામ્પલ લખી શકાય. તમે 11th ભણેલા છો કે આવા વક્ર માર્ગ ઉપર ધારો કે એક ગાડી જતી હોય, v વેગથી ગાડી જતી હોય, બરાબર. તો એને આ દિશામાં બળ કોણ લગાડે છે? ઘર્ષણ, બરાબર.
તો હવે તમે આમાં કહી શકો કે આમાં કયું બળ લાગે છે, તો કે આમાં તણાવવાળું બળ છે. તણાવ બળને શેમાં આપણે ડિસ્કશન કરીએ છીએ, તો કે એને ક્લાસિકલ મિકેનિક્સમાં અથવા તો કાઇનેમેટિક્સમાં, સાદા કાઇનેમેટિક્સમાં ડિસ્કશન કરીએ છીએ. આમાં કયું બળ છે, તો કે વિદ્યુત બળ છે. એને આપણે શેમાં ડિસ્કશન કરીએ છીએ, તો કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં એની ચર્ચા કરીએ છીએ. બરાબર. આમાં કયું બળ છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. એને આપણે શેમાં ડિસ્કશન કરીએ છીએ, તો કે ગ્રેવિટી અથવા તો ગ્રેવિટેશનમાં ડિસ્કશન કરીએ છીએ. બરાબર. આ કયું બળ છે, તો કે લંબ પ્રત્યાઘાતી બળ. એને આપણે આમાં જ ડિસ્કશન કરીએ છીએ. શેમાં? મિકેનિક્સની અંદર જ ડિસ્કશન કરીએ છીએ. આ કયું બળ છે, તો કે ચુંબકીય બળ. એને આપણે શેમાં ચર્ચા કરીએ છીએ, તો કે વિદ્યુત ચુંબકત્વ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, વિદ્યુત ચુંબકત્વ એની અંદર ડિસ્કશન કરીએ છીએ. આ શેમાં ડિસ્કશન કરીએ છીએ, તો કે આ કયું બળ છે, પહેલાં તો એ કહો, તો કે ઘર્ષણ બળ છે. બરાબર. અને આપણે મિકેનિક્સની અંદર ડાયનેમિક્સ વાળો ભાગ જે છે એમાં આની ચર્ચા કરીએ છીએ. એટલે આ જ વસ્તુ થયું, જો કે મિકેનિક્સ જ થયું. તો આવી રીતે તમામ જે એક્ઝામ્પલ લીધા આપણે ચાકગતિવાળા, એ ચાકગતિવાળા એક્ઝામ્પલમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક બળ આવે છે જે કેન્દ્ર તરફ હોય છે. કાયમી કેન્દ્ર તરફ બળ હોવું જરૂરી નથી. એકચ્યુઅલી જો આની વાત કરો તો આ બળ કેન્દ્ર તરફ હોવું જરૂરી નથી. બરાબર. શું કામ? કે અહીંયા લંબ દિશામાં બળ લાગતું હોય છે, પણ એક આ દિશામાં પ્રવેગીય બળ લાગતું હોય છે. આ દિશામાં પ્રવેગ થતો હોય છે, તેથી સ્પર્શકીય બળ પણ લાગતું હોય છે. તો બેયનો સમતુલ્ય ઘટક લઈને અહીંયા બળનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એટલે અહીંયા હંમેશા કેન્દ્ર તરફ બળ લાગે છે એવું વિચારી લેવાય નહીં. બરાબર. એવું ને એવું આપણે બીજા એક્ઝામ્પલ લઈએ તો આવા અમુક એક્ઝામ્પલ છે કે જે મેં તમને કીધા, 4-5 એક્ઝામ્પલ છે કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા બળો, જુદા જુદા વિભાગમાં, ફિઝિક્સના જુદા જુદા પાર્ટ્સમાં આપણે એને ડિસ્કસ કરીએ છીએ. એ બધું મેં લખ્યું જો મિકેનિક્સ, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, ગ્રેવિટેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, પછી આ 3 મિકેનિક્સના એક્ઝામ્પલ છે. બરાબર. ઓકે. હવે આની સાથે સાથે હું તમને અમુક પોઈન્ટ્સ લખાવી દઉં, તો તમે એ લખતા જજો. હું આમાં લખતો નથી. સૌથી પહેલાં તો પહેલો પોઈન્ટ એવો લખો કે કોણીય ગતિ માટે કોઈક ને કોઈક પ્રવેગ હોવો જરૂરી છે. મોટા ભાગની સ્થિતિમાં આ પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ હોય છે. જ્યારે લોલક જેવા કિસ્સામાં આ પ્રવેગ સ્પર્શીય કે સ્પર્શકીય પ્રવેગ હોય છે. અમુક કિસ્સા એવા પણ હોય છે કે જેમાં આ બંને પ્રવેગ હાજર હોય તેનો સમતુલ્ય ઘટક ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. એના પછીનો મુદ્દો, કેન્દ્ર તરફ રહેલા પ્રવેગના ઘટકને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે. કેન્દ્રગામી પ્રવેગ કોણીય ગતિ કરતા પદાર્થની દિશા બદલવા માટે
અનિવાર્ય છે. એની ડેફિનેશન લખી લઈએ. વ્યાખ્યા: પદાર્થને કોણીય ગતિપથ પર અચળ રેખીય વેગથી ગતિ કરાવવા માટે જરૂરી પ્રવેગને કોણીય પ્રવેગ કહે છે. જરૂરી પ્રવેગને કોણીય પ્રવેગ કહે છે. હવે એક વાત આમાં ફરીથી લઈ લઈએ. મેં હમણાં જ એક આમાં ડિસ્કશન એવી કરી હતી કે આપણે આગળ ભણેલા છે કે એ આર એ કેટલું હોય છે, તો કે v²/r. આ આપણે લેવાનું ચાલુ નથી, 11માની ટેક્સ્ટબુકમાં આ સાબિતી આપેલી છે. તો આને આપણે શું નામ આપ્યું હતું? કેન્દ્રગામી પ્રવેગ, અથવા તો એને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહીએ છીએ, અથવા તો એને લંબ દિશાનો પ્રવેગ પણ કહીએ છીએ. હવે આ દિશાનું જો બળ લઈએ તો બળ બરાબર શું લખશું? એ દિશાનું બળ લઈએ તો બળ બરાબર શું લખશું? m × ar. એટલે એ કેટલું થશે? mv²/r. તો આ શું થયું? અચળ વેગથી અથવા તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે આ સૂત્ર તમે લખી શકો. હવે આને આપણે જે F લખ્યું, તો F ને આપણે શું કહેશું? કેન્દ્રગામી બળ કહેવાય છે. બરાબર. ઘણીવાર એવા ક્વેશ્ચન થાય આપણને કે કેન્દ્રગામી બળની દિશા કઈ બાજુ હોય? ની દિશા કઈ બાજુ હોય? કેન્દ્ર તરફ. બરાબર. એટલે આ દિશામાં, હવે એક હું બીજું એક્ઝામ્પલ લઈ લઉં. ધારી લો કે આ રીતે એક બ્લોક છે, એને દોરીથી બાંધેલો છે. તો કેન્દ્રગામી બળ કેટલું થશે? પહેલાં તો એ લો, તો કે mv²/r જેટલું થશે. અને એ બળનું બીજું શું નામ છે? તણાવ બળ. દોરી ઉપર આ તણાવ બળ લાગે છે. એટલે આમ જોવા જશો તો અત્યારે તણાવ બળ બરાબર શું થશે? mv²/r. આવું થશે. પણ તમે કેટલાય કિસ્સામાં એવું લીધું છે કે mv²/r ની દિશા આ બાજુ લો છો. બરાબર. ગણતરી કરતી વખતે, દાખલાઓ ગણવા માટે mv²/r ની દિશા બીજી બાજુ લો છો, સામેની બાજુ લઈએ છીએ. બોલો છો તમે એવી રીતે. આને કોઈ એમ પૂછે કે આ કયું બળ છે? તો કે કેન્દ્રગામી બળ, અથવા તો એને કહેવાય સેન્ટ્રીપેટલ ફોર્સ. બરાબર, એમ કહેવાય છે. તો આ બળ કેન્દ્રગામી બળ છે. આ બળ કેન્દ્રગામી બળ નથી. એને શું કહેવાય છે? કેન્દ્ર ત્યાગી બળ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હવે કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ અત્યારે કેવા થઈ જાય છે? સરખા થઈ જાય છે. હવે તમને એમ થાય કે હકીકતમાં mv²/r છે શું? mv²/r ને ન સમજો. એક બળ છે જે કેન્દ્ર તરફ છે, એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રગામી બળ. અને એની કિંમત કેટલી આવે છે? mv²/r. તો પછી કેન્દ્ર ત્યાગી બળ શું છે? તો એને સમજવા માટે આપણે આમ લઈએ. જો અત્યારે આ ક્ષણ માટે હું એમ કહું કે t બરાબર શું લખ્યું છે? મેં mv²/r લખ્યું છે. એટલે અત્યારે આમ કે આ દિશામાં ક્યાંય એની ગતિ નથી થતી આ ક્ષણ માટે. પણ તમે થોડીક વાર પછી જો એ પદાર્થને અહીંયા લેશો તો એ પદાર્થ સમક્ષિતિજ દિશાની સાપેક્ષે આ બાજુ સેજ ખસી ગયો છે. બરાબર. એ જ રીતે તમે એમ કહો કે ઉધ્વ દિશા, તો ઉધ્વ દિશામાં એનું સ્થાનાંતર થયું છે. એનો મતલબ એમ કે તમે જો ગ્રાઉન્ડ ફ્રેમની રિસ્પેક્ટમાં અથવા તો સ્થિર સ્થિતિમાં વર્તુળાકાર ગતિ જોતા હોય તો આ બે બળો સરખા હોવા જરૂરી નથી. ટી બરાબર, જો આને mv²/r નહીં લખું, આને અત્યારે હું શું લખું? કેન્દ્ર ત્યાગી બળ. બરાબર. તો એ જે કેન્દ્ર ત્યાગી બળ છે એ આ બાજુનું કોઈ બળ ને આ બાજુનું બળ સમાન હોવું જરૂરી નથી.
અત્યારે તમે t બરાબર mv²/આ લખો તો એ કઈ બાજુ લાગે છે? હંમેશા કેન્દ્ર તરફ જ લાગે છે. અને પરિણામે આ વસ્તુ ઉધ્વ અક્ષની સાપેક્ષે સેજ આમ ખસી છે. પણ જો તમે આ જ વસ્તુ બીજી રીતે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો, તમે અહીંયા એક બોક્સ રાખી દો, બરાબર? એ બોક્સ આ પદાર્થ સાથે જોડાયેલું છે, લિફ્ટ જેવું છે કંઈક, વિચારો. હવે આ પદાર્થનું અને બોક્સનું બેયની ગતિ એ બાજુ થાય છે ને તમે બોક્સ ઉપર ઊભા છો અને જુઓ છો એ પદાર્થને, તો એ પદાર્થ તમને કોઈ દિશામાં ગતિ કરતો હોય એવું લાગતું નથી. સ્પેશિયલી તમે જો આ દિશામાં વિચારશો તો એ દિશામાં એની ગતિ હોતી નથી. હજુ સહેજ ઉપર જશો તોય તે પદાર્થ કયા અક્ષની સાપેક્ષે? આ અક્ષની સાપેક્ષે, બોક્સના આ અક્ષની સાપેક્ષે જરાય ખસ્યો નથી. તો આના આધારે તમે શું કહી શકો કે આ પદાર્થ ઉપર તો કોઈ બળ નથી લાગતું. હકીકતમાં પદાર્થ ઉપર બળ લાગે છે. કયું બળ છે? કેન્દ્રગામી બળ. આ તો વાત પછી આવે છે, બરાબર? આ વાત પછી આવે છે. હકીકતમાં પદાર્થ ઉપર હંમેશા વેગને લીધે કંઈક બળ આવે છે અને એ કયું બળ છે? કેન્દ્રગામી. અને એ કઈ બાજુ હોવાનું? આમ. પછી જો એ બોક્સ અહીંયા આવશે તો એ બળ કઈ બાજુ હોવાનું? આમ હોવાનું. તો એ બળ હોવાને લીધે પદાર્થ એ દિશામાં ખસવો જોઈએ, પણ ખસતો દેખાતો નથી. શું કામ નથી દેખાતો? તો કે તમે જે જગ્યાએથી જોવો છો એમાં પ્રોબ્લેમ છે, બરાબર? અને તમે જે જગ્યાએથી જોવો છો એને શું કહેવાય છે? ફ્રેમ ઓફ રેફરન્સ. તમે જે જગ્યાએથી જોવો છો એને ફ્રેમ ઓફ રેફરન્સ કહીએ છીએ. જ્યારે ફ્રેમ ઓફ રેફરન્સ પ્રવેગી હોય, પ્રવેગી ગતિ કરે ત્યારે એક વધારાનો પ્રવેગ, બરાબર? વધારાનો પ્રવેગ અથવા એનું અલગ નામ શું છે? સ્યુડો એક્સેલરેશન. સ્યુડો એક્સેલરેશન. સ્યુડો એટલે આભાસી પ્રવેગ હાજર હોય જે આપણને દેખાતો નથી. એનો અર્થ એમ કે આ દિશાનો જે પ્રવેગ હતો એવો ને એવો પ્રવેગ આની ઉપર બીજી દિશામાં લાગતો હોવો જોઈએ. એ કોને એવું લાગે છે? આને એવું લાગે છે. એટલે તમે જો એ વસ્તુ ઉપર બેઠા હોય તો તમને એક પ્રવેગ આ દિશામાં લાગે. એટલે એક પ્રવેગ જો આ દિશાનો હતો તો એ જ વસ્તુ ઉપર એને પ્રવેગ બીજી દિશામાં લાગે. આ દિશાનું મૂલ્ય કેટલું હતું? mv²/r હતું. તો આ પ્રવેગનું મૂલ્ય પણ એટલું જ થાય. અને એટલે આપણે આને શું કીધું છે? કેન્દ્ર ત્યાગી પ્રવેગ. એટલે મોટા ભાગના કિસ્સામાં અથવા બધા જ કિસ્સામાં તમે આ ગતિને ગ્રાઉન્ડ ફ્રેમની રિસ્પેક્ટમાં નથી ગણતરી કરતા. તમે કઈ ફ્રેમની રિસ્પેક્ટમાં ગણતરી કરો છો? એ પદાર્થની પોતાની સાપેક્ષ જ ગણતરી કરો છો. એટલે શું થઈ જાય છે? તો કે કેન્દ્રગામી પ્રવેગ એ કેન્દ્ર ત્યાગી પ્રવેગ તરીકે લઈ શકાય. જેથી કરીને આ પદાર્થનું કુલ બળ કેટલું કહી શકાય? આ દિશામાં લાગતું કુલ બળ કેટલું થાય? એ નહીં, સોરી, આ દિશાનું બળ t છે, પેલી દિશાનું બળ કેટલું છે? mv²/r છે. તો આ બેને આપણે કેવા કરી નાખીએ છીએ? t બરાબર mv²/r. અને આ બાજુનું બળ હવે નવા નામથી આપણે કહીએ છીએ કેન્દ્ર ત્યાગી બળ, બરાબર? એટલે કેન્દ્ર ત્યાગી બળ આવી રીતે વાત કરી શકાય, બરાબર? એક બીજી વાત લઈ લઈ કે આની અંદર જો આની ગતિ પ્રવેગી થતી હોય, બરાબર, આ જ વસ્તુ ધારો કે અચળ વેગી નિયમિત વર્તુળાકાર ગતિ નથી, આ નથી, બરાબર? તો શું થશે? એક પ્રવેગ આમે આવશે at, એક પ્રવેગ આમે આવશે ar, અને પરિણામી પ્રવેગ આ દિશાનો આવશે a net. તો અહીંયા પણ એક આભાસી પ્રવેગ જનરેટ થવો જોઈએ, બરાબર? આ જ રીતે મેં કહ્યું એમ એને કહેવાય કયો? સ્યુડો પ્રવેગ કહેશું, અથવા તો આભાસી પ્રવેગ. પણ આ આભાસી પ્રવેગ અત્યારે કેન્દ્ર ત્યાગી પ્રવેગ નથી. આ આભાસી પ્રવેગ કેન્દ્ર ત્યાગી પ્રવેગ નથી. તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ કયો છે? હંમેશા ar ની સામેની દિશાનો કેન્દ્ર ત્યાગી પ્રવેગ. એટલે કેન્દ્ર ત્યાગી પ્રવેગ આ આવે અને સ્યુડો પ્રવેગ આ આવે, પરિણામી સ્યુડો પ્રવેગ આ આવે. એટલે યાદ રાખવું, ઘણીવાર એવા ક્વેશ્ચન કદાચ બનાવે કે કોણીય ગતિની અંદર આભાસી પ્રવેગ અથવા તો સ્યુડો પ્રવેગ એ કેન્દ્ર ત્યાગી પ્રવેગ કહેવાય. તો જરૂરી નથી કે
ક્યારે જરૂરી નથી? કે જ્યારે સ્પર્શકીય દિશાનો ઘટક હાજર હોય, એ આર પણ હાજર હોય, ત્યારે સુડો પ્રવેગ, આભાસી પ્રવેગ, કેન્દ્ર ત્યાગી પ્રવેગ બનતો નથી. પણ જો એટી શૂન્ય હોય તો એ કેન્દ્ર ત્યાગી પ્રવેગ અને સુડો પ્રવેગ બંને સમાન થઈ જાય છે, કારણ કે ત્યારે આનો ઘટક આ દિશામાં હોય. એટલે કેન્દ્ર ત્યાગી, લખી લો, એક પોઈન્ટ લખાવી દો. કેન્દ્ર ત્યાગી પ્રવેગ એ કેન્દ્ર ત્યાગી પ્રવેગ એ ત્રિજ્યાવર્તી અથવા તો કેન્દ્રગામી પ્રવેગના મૂલ્ય જેટલો અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. એક આ પોઈન્ટ લખી લઈએ, એક પોઈન્ટ લખો આગળ. કેન્દ્ર ત્યાગી પ્રવેગ એ આભાસી પ્રવેગ પરથી મેળવી શકાય છે. એમાં લખો એક પોઈન્ટ. નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્ર ત્યાગી પ્રવેગ એ આભાસી પ્રવેગ કે સુડો પ્રવેગ બરાબર હોય છે. પણ અનિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્ર ત્યાગી પ્રવેગ અને આભાસી પ્રવેગ સમાન હોતા નથી. એક પોઈન્ટ આગળ હજુ લખો. આભાસી પ્રવેગનો ત્રિજ્યા પરનો ઘટક કેન્દ્ર ત્યાગી પ્રવેગ તરીકે ઓળખાય છે. કેન્દ્ર ત્યાગી પ્રવેગ તરીકે ઓળખાય છે. હવે ક્વેશ્ચન લઈએ આપણે આના. આ ક્વેશ્ચન આપણે જેમ રેખીય ગતિ માટે તણાવ બળ વગેરે શોધતા હતા એ ટાઈપના પ્રશ્નો છે. એક આપણે આવી રીતે વિચારીએ કે આની આજુબાજુ દોરી બાંધીને બે પદાર્થ લટકાવ્યા છે. 2 કિલો દળ છે, આ 1 કિલો દળ છે, આ 1 મીટર અને આખું છે 2 મીટર, એવું સમજો તમે. આને આપણે કોણીય વેગ 4 રેડિયન પ્રતિ સેકન્ડ, એટલો એનો કોણીય વેગ કેવો છે? અચળ છે, યાદ રાખજો. તો તમને પૂછે છે કે આનું તણાવ બળ T1 કહીએ, આનું તણાવ બળ T2 કહીએ. બંને તણાવ બળ શોધવાના છે, બરાબર. હવે બંને ઉપર mv²/r પ્રમાણે આ દિશામાં કોણીય કેન્દ્રગામી પ્રવેગ લાગશે. એટલે પહેલાં તો હું આની માટે વાત કરું તો આ દિશાનું એક બળ છે અને એક બળ આ દિશાનું થશે. તો કેન્દ્રગામી કોની માટે? આની માટે વાત કરીએ તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ લઈએ તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ ઉપરથી કેન્દ્ર ત્યાગી બળ જ લઈએ. એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આમ જો લખવું તો કેટલું થશે? તો કે mv²/r. અત્યારે એમને રહેવા દઈએ. v ની જગ્યાએ શું લખો? r² ω²/r. એટલે હવે સીધું એક સૂત્ર યાદ રાખજો. જો તમને ઓમેગા આપ્યો હોય તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ આવી રીતે લેવાનો, અને જો તમને v આપ્યો હોય તો આવી રીતે લેવાનો. m ની કિંમત કેટલી છે? તો કે 1 કિલો. ત્રિજ્યા કેટલી થશે? તો કે 4 થશે, 2 થશે સોરી, અને r આપેલું છે 4 એટલે 16, આ થશે 32, બરાબર. એટલે એને 32 જેટલું આ દિશામાં બળ લાગે છે, 32 ન્યૂટન જેટલું એ દિશામાં બળ લાગે છે. એટલે
તણાવ બળ જો આની વાત કરીએ, આને આ દિશાનું બળ લાગે છે. હવે પહેલા બ્લોકને અને આ બીજો બ્લોક, એટલે આને આપણે બીજો બ્લોક લઈએ ને, બીજા બ્લોકનું આ દિશાનું બળ કેટલું થશે? 32 ન્યૂટન. હવે પહેલા બ્લોકનું એ દિશાનું બળ કેટલું થશે? તો કે ફરીથી એમ એટલે એના 2 કિલો છે, એમ એટલે આનું 2 કિલો છે, પછી આર એટલે 1 કિલો, ઓમેગા એટલે વળી પાછું 4 નું 16 આવું થશે. એટલે એ કેટલું થશે? 32 ન્યૂટન. એટલે આનું 32 ન્યૂટન થાય છે, આનું 32 ન્યૂટન થાય છે. તો T1 જો લેશો તો T1 બરાબર શું થશે? F1 પ્લસ F2. બેયનું વજન એને સહન કરવાનું આવે છે, એટલે 32 વત્તા 32 64 થશે. બરાબર. તો 64 ન્યૂટન જેટલું T1 થશે. T2 કેટલું થશે? તો કે આ તારને તો ખાલી આનું જ વજન સહન કરવાનું આવે છે, એનું જ બળ સહન કરવામાં આવે છે. એટલે એ સીધું જ શું લખશો? એને આપણે કયું બળ લીધું હતું? F2 લીધું હતું. તો F2 બરાબર 32 ન્યૂટન આવું આવશે. બરાબર. તો T1 T2 આવી રીતે મેન્શન કરી શકાય. મેં જો શું કર્યું, આની ઉપર કેન્દ્ર ત્યાગી બળ કેટલું આવે? આ સૂત્ર ઉપરથી 32 ન્યૂટન આવશે. આની ઉપર કેન્દ્ર ત્યાગી બળ કેટલું આવશે? તો કે એ જ સૂત્ર, પણ એમાં આ અંતર 1 થઈ ગયું, આ 2 થઈ ગયું, બાકી એનું આમાં અંતર 2 હતું ને આ વજન 1 હતું, એટલે 32 32 જ થાય. આ તારને આ બેનું આ બાજુનું બળ સહન કરવાનું, એટલે 32 વત્તા 32 64, અને આ તારને ફક્ત આનું જ વજન સહન કરવાનું, એટલે 32 ન્યૂટન. ખ્યાલ આવ્યો? એટલે આવા સિમ્પલ ક્વેશ્ચન ઘણી વાર હોય છે, નોટ કરી નાખો આને. એક બીજો ક્વેશ્ચન આ તમે કરી નાખજો, હોમવર્કમાં આપું છું. એક કિલો, 2 કિલો, 3 કિલો, કોણીય વેગ છે 2 રેડિયન પ્રતિ સેકન્ડ, એ અચળ છે. આને આપણે આને T3 કહો, આને T2 કહો, અને આને T1 કહો. તો T1, T2, T3 તમારે શોધવાનું છે. તો આ 3 એ 3 તમે શોધી નાખજો, એ તમારું હોમવર્ક છે. આનો આન્સર મેં લીધો, હોમવર્ક છે. આનો આન્સર મને ખબર નથી, અત્યારે જાતે જ આપણે ક્રિએટ કર્યો છે, એટલે તમે આને શોધી કાઢજો. આમ તો આવડે એવું છે, ઇઝી. આની ઉપર આ 3 બળ સહન કરવાના આવશે, આની ઉપર આના 2ના બળ સહન કરવામાં આવશે, આની ઉપર આ 1નું બળ સહન કરવા, અંતર 1 આપવું પડશે તમને. આ 1 મીટર છે, પછી આ 2 મીટર છે, અને આને આપણે ટોટલ 3 મીટર કરી નાખો, એટલે આ અંતર આવી ગયું. બરાબર. ઓકે. તો એ હોમવર્કમાં છે, એને તમે કેલ્ક્યુલેટ કરી નાખજો. તો આ તણાવવાળા આ પ્રશ્નો જે કરીએ છીએ એ કયા છે? વર્તુળમય ગતિમાં, બરાબર, અથવા તો કોણીય ગતિમાં ટી શોધવાના પ્રશ્નો છે. એની વેરાયટી આપણે બધી લગભગ ડિસ્કસ કરી નાખીએ છીએ. ઓકે. હજી એમાં લોલકવાળા ક્વેશ્ચન એડ કરી શકાય. આ કયું સર્કલ હતું? તો કે હોરિઝોન્ટલ સર્કલ હતું, અથવા તો સમક્ષિતિજ સર્કલ હતું. હવે એ જ રીતે તમે લોલકવાળા ક્વેશ્ચન, લોલક તો નહીં પણ આ રીતે, આને શું, આવા ક્વેશ્ચનને શું કહેશો? વર્ટિકલ સર્કલ અથવા તો ઉર્ધ્વ સર્કલ, એટલે વર્તુળ. ઉર્ધ્વ વર્તુળમાં ગતિ કરતી હોય તો આ દિશાનો આપણે કંઈક વેગ લઈએ. આ વેગ ધારો કે 2 મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. અને આ અંતર તમને 2 મીટર આપેલું છે. આનું વજન તમને 1 કિલોગ્રામ આપેલું છે. આ જગ્યાએ તમને પૂછેલું છે કે આ તારમાં તણાવ બળ કેટલું, બરાબર, એવું તમને ક્વેશ્ચન કરેલું છે. તો આમ તો ઇઝી છે. બોલો શું આવશે? એક તો એનું વજન બળ છે mg, અને બીજું બળ કયું લાગશે? આ તો તમારે 11th આવતા હશે ક્વેશ્ચન, બરાબર.
તો તણાવ બળ ટોટલ કેટલું થાય છે m ઇન્ટુ જી. m એટલે 1 અને g એટલે 10. પછી જો તમને આવા કેલ્ક્યુલેશનમાં જીની વેલ્યુ 10 જ લેવાની, મોટા ભાગે 9.8 આપેલી હોય તો લેવાની, બરાબર. તો આ મેં mg કર્યું, પછી mv²/r. m કેટલું છે તો કે 1, v કેટલું છે તો કે 2, 2 નો વર્ગ 4, અને r કેટલું છે તો r એટલે 2 છે, એટલે કેટલું થશે 2, 1 મિનિટ, 10 વત્તા 2 એટલે 12 ન્યૂટનનું બળ થશે, રાઈટ. તો આવા ઘણા ક્વેશ્ચન છે આમાં અને કેટલી વાર આવા ક્વેશ્ચન આવેલા છે, પણ આ તો બહુ ઇઝી છે એટલે હું એક જ એક્ઝામ્પલ લઉં છું, આપણે બધા લેવા નથી. પણ આ લગભગ તમે આવા કોણીય ગતિમાં ટી શોધવાના ક્વેશ્ચન હોય તો લગભગ 60થી લઈને 65% ક્વેશ્ચન આવા જોઈએ, અને એને આપણે શું કહેશું, ઉર્ધ્વ વર્તુળના ક્વેશ્ચન્સ કહેશું, બરાબર. ઉર્ધ્વ વર્તુળના ક્વેશ્ચન થોડાક સિમ્પલ છે. એનાથી આગળ એક ક્વેશ્ચન આ લખી નાખો, નોટ કરી નાખો ફટાફટ. હજુ એક ઉર્ધ્વ વર્તુળનો જ ક્વેશ્ચન લઈ લઈએ. ધારી લો કે આ 37 ડિગ્રી છે, આ 2 છે, 2 મીટર, આ પણ 2 કિલો જ લઈ લો, બરાબર. અને એનો વેગ અત્યારે તત્કાલીન વેગ તમે લઈ લો, એ પણ 2 મીટર પ્રતિ સેકન્ડ લઈ લો, બરાબર. એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ લઈ લો, એનો વેગ છે, બરાબર. તો ક્વેશ્ચન એ જ છે કે અત્યારે તમારે ટી શોધવાનું છે, બરાબર. તો એ પણ ઇઝી છે. અત્યારે શું થશે, આ બાજુનું બળ કેટલું થશે તો કે mg થશે, આ બાજુનો બળનો ઘટક કેટલો થશે તો કે આ 37 છે તો આ પણ 37 છે, 37 એટલે mg cos 37, cos 37 એટલે 4/5, બરાબર, આટલું થશે. બીજું એક આમાં એડ થશે, એ કયું થશે, mv²/r. તો ટોટલ તણાવ કેટલું થશે તો કે m કેટલો આપ્યો તો કે 2 કિલોગ્રામ ગુણ્યા g એટલે 10 ગુણ્યા 4/5 પ્લસ 2 કિલોગ્રામ. તત્કાલીન વેગ કેટલો છે તો 20 એટલે એનો વર્ગ એટલે 400 થશે, અને ત્રિજ્યા તમને આપેલી છે 2 નીકળી ગયું, બરાબર. તો આ કેટલું થશે 16 વત્તા 400 બરાબર 416 ન્યૂટન, બરાબર. આ થોડો ખૂણાના સંદર્ભમાં આપેલું તણાવ, એટલે કોણીય ગતિમાં તણાવ બળ શોધવાના 2 પ્રશ્ન લીધા. 2 પ્રશ્ન શેના હતા, ઉર્ધ્વ વર્તુળના અથવા તો વર્ટિકલ સર્કલના છે. આમાં બહુ વેરાયટી નથી લેતા. આમાં મેં કીધું એમ આ ટાઈપના ક્વેશ્ચન લગભગ 60થી 65% હોય, એટલે મોટા ભાગે તો સોલ્વ આમાં, અને નીટમાં તો મોટા ભાગના એટલે બધા 80થી 90% આવવા જશે, બરાબર. ઓકે, આપણે આમ તો 2 વસ્તુ લીધી કે એક ઉર્ધ્વ વર્તુળ અને બીજું સમક્ષિતિજ વર્તુળમાં તણાવ બળ કેવી રીતે લેવાનું. એક બીજું વર્તુળ આવે છે, એને કહીએ છીએ કોનિકલ સર્ક્યુલર મોશન, બરાબર. અને આપણે એમ લખીએ કોનિકલ સર્ક્યુલર મોશન, અથવા તો શંકુ આકારે થતી સર્ક્યુલર ગતિ, કોણીય ગતિ, આવી રીતે તમારે સમજવાનું. એટલે એ અહીંથી આમ આ સર્કલ ડોટનો મતલબ શું કે આમ નીકળે છે ને આમ અંદર જાય છે, એટલે ક્રોસ, આવી રીતે લખશું. આની લંબાઈ છે L, આનો વેગ v અચળ છે, બરાબર. આનું દળ m જેટલું છે, બરાબર. એટલે ગતિ કેવી છે, આવી રીતની છે, આમ છે ગતિ, બરાબર. એટલે આ રીતની ગતિને આપણે શું કહીએ છીએ, કોનિકલ સર્ક્યુલર મોશન. કોનિકલ સર્ક્યુલર મોશનમાં વળી પાછું તણાવ બળ શોધવાનું તમને કીધું હોય તો આમાં થીટા કેવો રહે છે, અચળ રહે છે, બરાબર. તો ગતિને પહેલાં તો જોવાનું કે નીચે તરફનું બળ કયું છે
આપણે શું શોધવાનું છે? તણાવ બળ શોધવાનું છે, બરાબર. નીચે તરફનું બળ કેટલું? mg. પછી આ બાજુનું એક બળ આવશે. કયું બળ આવશે? તો કે mv²/r, બરાબર. અને r એટલે શું? તો કે r એટલે આટલું. તમને એમ પૂછ્યું છે તણાવ બળ કેટલું આવે, તો તણાવ બળ આ દિશાનું છે, તો આ બેયના ઘટક ઉપરથી તણાવ બળ તમને મળી જશે. તો તણાવ બળ બરાબર mg² પ્લસ mv²/r² અને આખાનું રૂટ, આવું આવશે. પણ અત્યારે r તમને નથી ખબર. r કેવી રીતે આવી જશે? તો કે L cos θ એ આટલી ઊંચાઈ આવશે, બરાબર, આટલી. અને L sin θ એ r આવશે. એટલે r ની કિંમત શું લખશો? L sin θ. સૂત્ર શું આવશે? તો કે mg² પ્લસ mv² L sin θ આખાનું રૂટ. કદાચ તમને v ની કિંમત ન આપી હોય ને એની જગ્યાએ ઓમેગા આપ્યું હોય, તો આ આખાની જગ્યાએ તમે શું લખી શકો છો? તો કે mr⍵² m L sin θ ઇન્ટુ ω², આવું કંઈક લખી શકાય. એટલે એટલો ફેરફાર કરી નાખજો, બરાબર. આની અંદર ધારી લો કે એલની કિંમત તમને, આવું ક્વેશ્ચન કરી જ દઉં તમને. 2 મીટર છે, અહીંયા એનો કોણીય ગતિ, કોણીય વેગ જે છે, કોણીય વેગ એનો કેટલો છે? 2 રેડિયન પ્રતિ સેકન્ડ. ખૂણો છે 37 ડિગ્રી અને એનું દળ ધારો કે 1 કિલોગ્રામ છે. તમને તણાવ બળ શોધવાનું કીધું છે, શોધી કાઢજો તમે. આ તમારો હોમવર્કમાં આવશે, બરાબર. બધી જ વસ્તુ હોવી જોઈએ. એમ છે, જી છે, એમ, પછી ઓમેગા મેં આપી દીધું તમને, એલ તમને આપી દીધું છે, થીટા આપી દીધું છે, એટલે તમને આન્સર મળી જવો જોઈએ. એટલે આ મેં એનું ફાઇનલ ફોર્મ લીધું છે અને આ તમને એક હોમવર્કમાં દાખલો આપ્યો છે, કોનિકલ સર્ક્યુલર મોશન. એટલે આપણે 3 લીધું. એક સમક્ષિતિજ દિશાની કોણીય ગતિ, બીજી ઉર્ધ્વ વર્તુળમાં કોણીય ગતિ, અને ત્રીજું કોનિકલ એટલે શંકુ આકારની સર્ક્યુલર મોશન થતી હોય ત્યારે તણાવ બળ કેવી રીતે મેળવી શકાય, બરાબર. હવે 1-2 નાના મોટા ક્વેશ્ચન લઈએ આપણે. આ નોંધ કરી લો તમે ઝડપથી.